હાય વેલકમ ડિયર સ્ટુડન્ટ. આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 10 ના આગળના એક્ઝામ્પલ જોશું. તો સ્વાધ્યાય 10 નું એક્ઝામ્પલ નંબર 10 સમાંતર ચતુષ્કોણની પાસની બે બાજુઓ 2i 4j 5k અને i 2j 3k છે. તેના વિકર્ણ અને સમાંતર એકમ સદિશ મેળવો. તો જો આપણે એક સમાંતર ચતુષ્કોણ આપેલો છે. તે સમાંતર ચતુષ્કોણની પાસની બાજુ આપણને આપેલી છે 2i 4j 5k એટલે કે વેક્ટર a કહીએ તેને આપણે અને i 2j 3k એને કહીએ આપણે વેક્ટર b. તો તેના વિકર્ણ તો ડાયગોનલ લઈ આપણે આ તો વેક્ટર a તેને કલર આ વેક્ટરને આપણે અહીં શિફ્ટ કરીએ તો વેક્ટર a તો એના ડાયગોનલ આપણે દર્શાવીએ વેક્ટર c વડે. તો વેક્ટર c બરાબર શું થશે અહીંયા તો કે વેક્ટર a વેક્ટર b. તો આ વિકર્ણ અને સમાંતર એકમ સદિશ આપણે મેળવવાનો છે. તો પહેલા આપણે વેક્ટર c મેળવી લઈએ. તો વેક્ટર c બરાબર શું થશે અહીંયા વેક્ટર a વેક્ટર b તો અહીંયા 2 4 5 પ્લસ વેક્ટર b એટલે 1 2 3 x ઘટકનો સરવાળો કરીએ તો 3 6 5 3 2 તો વેક્ટર c મળશે આપણને 3i -6j 2k. હવે આપણે અહીંયા વિકર્ણ અને સમાંતર એકમ સદિશ મેળવવાનો છે. તો પહેલા આપણે વેક્ટર c નું મેગ્નીટ્યુડ મેળવીએ. તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર c = 9 36 4 36 ને 4 40 49 નો વર્ગમૂળ આવશે 7. તો c cap = વેક્ટર c upon magnitude of vector c. તો અહીંયા આવશે 1/7 વેક્ટર c આપણને આપેલો છે 3i cap -6j 2k. તો આ થઈ જશે વિકર્ણ અને સમાંતર એકમ સદિશ. હવે આપણે અહીંયા વળી સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવવાનું છે. તો જે સમાંતર બાજુ ચતુષ્કોણની પાસની બાજુઓ વેક્ટર a અને વેક્ટર b હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તો એ થશે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a ક્રોસ વેક્ટર b. તો પહેલા આપણે મેળવી લઈએ વેક્ટર a ક્રોસ વેક્ટર b. તો ડિટરમિનન્ટ i cap j cap k cap વેક્ટર a. તો વેક્ટર a આપણને આપેલો છે 2 4 5 પછી વેક્ટર b 1 2 3 i cap 12 10 j cap -6 5 k cap -4 4 -4 +4 તો 12 ને 10 22 i cap -11 j cap k cap નો કોમ્પોનન્ટ શું થશે 0. તો આ મળશે આપણને વેક્ટર a ક્રોસ વેક્ટર b. હવે વેક્ટર a ક્રોસ b નું મેગ્નીટ્યુડ એ આવશે √22² + 11². તો અહીંયા સાદું રૂપ આપીએ આપણે 22 એટલે 11 નો વર્ગ * 2² થશે + 11² કોમન 4 + 1 5 એટલે કે 11 × √5. તો આ મળશે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ. આગળનું એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 11. સાબિત કરો કે જે સદિશ અક્ષો OX OY OZ સાથે સમાન માપવાળા ખૂણા અંતરતો હોય તેના દ્વિક કોસાઇન 1/√3 1/√3 અને 1/√3 છે. તો આપણે દ્વિક કોસાઇનની થિયરી જોઈ કે કોઈ પણ સદિશ x અક્ષની ધન દિશા સાથે આલ્ફા માપનો ખૂણો બનાવતો હોય, y અક્ષની ધન દિશા સાથે બીટા માપનો ખૂણો અને z અક્ષની ધન દિશા સાથે ગામા માપનો ખૂણો બનાવતો હોય તો cos² alpha cos² beta cos² gamma = 1 શું થશે અહીંયા 1. પછી cos alpha cos beta અને cos gamma ને શું કહેવાય દ્વિક કોસાઇન. તો અહીંયા આપેલ સદિશ
x અક્ષ ની ધન દિશા, y અક્ષ ની ધન દિશા અને z અક્ષ ની ધન દિશા સાથે સમાન માપનો ખૂણો બનાવે છે, એટલે કે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા. તો આ થશે 3 ટાઈમ્સ cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1. તો cos સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1/3. તો cos આલ્ફા બરાબર આવશે 1/√3. તે જ પ્રમાણે cos બીટા બરાબર પણ શું આવશે 1/√3 અને cos ગામા બરાબર પણ 1/√3. એટલે કે ડી કોસન શું થશે અહીંયા 1/√3 1/√3 1/√3. આગળનો એક્ઝામ્પલ જોઈએ, એક્ઝામ્પલ નંબર 12. ધારો કે વેક્ટર a b અને c આપણને આપેલા છે. હવે આપણે એવો સદિશ વેક્ટર d મેળવવાનો છે કે જે વેક્ટર a અને વેક્ટર b બંનેને કેવો છે લંબ તથા વેક્ટર c ડોટ વેક્ટર d is equal to 15. તો ધારો કે વેક્ટર d is equal to xi cap plus yj cap plus zk cap છે. હવે વેક્ટર d એ વેક્ટર a અને વેક્ટર b બંનેને લંબ છે, તો વેક્ટર d ડોટ વેક્ટર a is equal to 0. એટલે કે xyz ડોટ વેક્ટર a, વેક્ટર a એટલે 1 4 2 is equal to 0. એટલે કે x plus 4y plus 2z is equal to 0. એને કહી દો સમીકરણ નંબર 1. પછી વેક્ટર d ડોટ વેક્ટર b એ બંનેનો ગુણાકાર શું આપણને આપ્યો છે 0. તો x y z ડોટ વેક્ટર b 3 - 2 7 is equal to 0. તો 3x - 2y plus 7z is equal to 0. એને કહી દો સમીકરણ નંબર 2. હવે ત્રીજી માહિતી આપણને આપેલી છે વેક્ટર c ડોટ વેક્ટર d is equal to 15. તો વેક્ટર c આપણને આપેલો છે 2 - 1 4 ડોટ વેક્ટર d એટલે x y z એની બરાબર 15. તો 2x minus y plus 4z is equal to 15. એને કહી દો સમીકરણ નંબર 3. હવે આપણે x y અને z ની કિંમત મેળવવાની છે, તો આપણે y ને કરતા બનાવીએ y is equal to અથવા તો અહીંયા 2y ને કરતા બનાવીએ તો 2y ની કિંમત ડાયરેક્ટ આપણે મૂકી શકીએ. તો સમીકરણ 2 માં આપણે 2y is equal to 3x plus 7z થશે. તો એ કિંમત આપણે સમીકરણ 1 અને 3 માં મૂકીએ. x plus 2 into 2y, 2y એટલે 3x plus 7z plus 2z is equal to 0. 3 દુ 6 6 ને 1 7, 7x plus 7 દુ 14 14 ને 2 16, 16z એની બરાબર 0. એને કહી દો સમીકરણ નંબર 4 અને 3 માં કિંમત મૂકો તો 2x minus y એટલે 1/2 3x plus 7z is equal to 15. તો 4x minus 3x minus 7z is equal to 30. તો x minus 7z is equal to 30. એને કહી દો સમીકરણ નંબર 5. તો સમીકરણ 4 અને 5 x અને z ના સ્વરૂપમાં મળ્યા આપણને. બંનેનો લોપની રીતે ઉકેલ. તો x નો કોએફિશિયન્ટ 7 છે, x તો 7 લાવવા માટે 7 વડે ગુણાકાર. તો 7x minus 7 49 એની બરાબર 210. તો માઈનસ પ્લસ માઈનસ, તો અહીંયા 7x કેન્સલ, 49 ને 6, અહીંયા 2x minus y, y એટલે 1/2 3x plus 7z, સોરી અહીંયા પ્લસ 4z બાકી છે, plus 4z is equal to 15. અહીંયા સમીકરણ 5 આપણને ખોટું મળ્યું. ગુણાકાર કરો 4x minus 3x minus 7z plus 4 દુ 8, 8z is equal to 30. તો અહીંયા આવશે 4x minus 3x x plus z is equal to 30. એને કહી દે ઇક્વેશન નંબર 5. એટલે અહીંયા આવશે હવે 7x. તો અહીંયા 7 લાવવા માટે સમીકરણ 5 નો 7 વડે ગુણાકાર,
7x plus 7z is equal to 7 3 210 સમીકરણ નંબર 5 હવે માઈનસ વડે ગુણાકાર કરો 7x cancel 16 minus 7 9z is equal to minus 210 z is equal to minus 210 by 9 3 7 એટલે કે minus 70 3 તેરી 9 તો z ની કિંમત મળશે આપણને minus 70 છેદમાં 3 હવે x ની કિંમત મેળવીએ તો x minus 70 ના છેદમાં 3 એની બરાબર 30 તો x બરાબર 30 plus 70 ના છેદમાં 3 30 તેરી 90 90 ને 70 160 ના છેદમાં 3 તો x અને z ની કિંમત મળી ગઈ હવે આપણે y ની કિંમત મેળવીએ તો અહીંયા 2y 3x 7z તો 3 into x x એટલે 160 by 3 plus 7z z એટલે minus 70 એના છેદમાં 3 તો 3 લઈ લે આપણે લસા તો 16 તેરી 48 480 77 49 minus 490 છેદમાં 3 એટલે કે minus 10 ના છેદમાં 3 તો x y અને z ની કિંમત મળી ગઈ તો વેક્ટર d થશે અહીંયા x એટલે 160 ના છેદમાં 3 i cap y ની કિંમત -10 ના છેદમાં 3 એટલે કે -10/3 j cap અને z ની કિંમત મળી આપણને -70 ના છેદમાં 3 -70 ના છેદમાં 3 k cap તો આ મળશે આપણને વેક્ટર d જે આપણે મેળવવાનો હતો આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 13 જે એકમ સદિશની દિશા સદિશો 2i cap 4j cap 5k cap અને લેમ્બડા i cap 2j cap 3k cap ના સરવાળાની દિશામાં હોય તે સદિશનો i cap j cap k cap સાથે અદિશ ગુણાકાર 1 હોય તો લેમ્બડાની કિંમત મેળવો હવે જો આપણે અહીંયા એકમ સદિશ કીધો છે આપણે તો હવે આ સરવાળાની દિશામાં એકમ સદિશ આપણે મેળવવાનો આ બંને સદિશના સરવાળાની દિશામાં એકમ સદિશ આપણે મેળવવાનો તો આપણે અહીંયા વેક્ટર a કહીએ 2i cap 4j cap 5k cap વેક્ટર b બરાબર લેમ્બડા i cap 2j cap 3k cap તો આપણે વેક્ટર c એના સરવાળાની દિશામાં સદિશ આપણે મેળવીએ તો વેક્ટર c મળશે આપણને 2 લેમ્બડા i cap 6j cap -2k cap હવે આપણે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર c મેળવીએ તો એ થશે અહીંયા લેમ્બડા 2 સ્ક્વેર 36 4 તો હવે અહીંયા આ સરવાળાની દિશામાં એકમ સદિશ તો c cap વેક્ટર c upon magnitude of vector c એટલે કે અહીંયા lambda plus 2 6 minus 2 upon under root lambda plus 2 square plus 40 તો આ એકમ સદિશ c cap ને I cap plus j cap plus k cap સાથે અદિશ ગુણાકાર શું આપ્યો છે આપણને 1 તો c cap dot I cap plus j cap plus k cap is equal to 1 એટલે કે lambda plus 2 upon lambda plus 2 square plus 40 6 upon under root lambda plus 2 square plus 40 into minus 2 upon under root lambda plus 2 square plus 40 dot I cap plus j cap plus k cap એની સાથે અદિશ ગુણાકાર શું આપ્યો છે આપણને 1 તો ગુણાકાર કરીએ તો મળશે આપણને lambda plus 2 plus 6 minus 2 upon under root lambda plus 2 square plus 40 is equal to 1
આને આપણે i કેપ j કેપ k કેપ ના સ્વરૂપમાં લખ્યા આ રીતે લખો સ્કેલર કોમ્પોનન્ટ તરીકે તો 1 1 1 હવે આપણે અહીંયા સાદુરૂપ આપીએ તો +2 -2 કેન્સલ લેમ્બડા +6 is equal to under root લેમ્બડા +2 સ્ક્વેર +40 હવે વર્ગમૂળ દૂર કરવા બંને બાજુ વર્ગ લેમ્બડા +6 સ્ક્વેર is equal to લેમ્બડા +2 સ્ક્વેર +40 હવે બંને બાજુ વર્ગ કરીએ આપણે અહીંયા વર્ગનું વિસ્તરણ લેમ્બડા સ્ક્વેર +12 લેમ્બડા +36 is equal to લેમ્બડા સ્ક્વેર +4 લેમ્બડા +4 +40 લેમ્બડા સ્ક્વેર કેન્સલ 12 - 4 8 44 36 8 તો લેમ્બડાની કિંમત મળશે આપણને 1 આગળનું એક્ઝામ્પલ જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 14 જો વેક્ટર a વેક્ટર b વેક્ટર c સમાન માનવાળા પરસ્પર લંબ સદિશો હોય તો સાબિત કરો કે વેક્ટર a વેક્ટર b વેક્ટર c એ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c સાથે સમાન માપવાળા ખૂણા આંતરે છે તો આપણે સૂત્ર વાપરીએ કે ધારો કે અહીંયા વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c અને વેક્ટર a વચ્ચેનો ખૂણો થીટા તો cos થીટા theta 1 is equal to vector a plus vector b plus vector c dot vector a upon magnitude of vector a plus vector b plus vector c into magnitude of vector a તો આપણે આ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c નું મેગ્નીટ્યુડ મેળવવું પડશે તો એના માટે આપણને આપ્યું છે કે સદિશ a સદિશ b અને સદિશ c સમાન માનવાળા પરસ્પર લંબ સદિશો છે એટલે કે magnitude of vector a is equal to magnitude of vector b is equal to magnitude of vector c is equal to ધારો કે આપણે લઈએ k અને પરસ્પર લંબ સદિશો એટલે કે વેક્ટર a ડોટ વેક્ટર b is equal to વેક્ટર b ડોટ વેક્ટર c is equal to વેક્ટર c ડોટ a એની બરાબર શું થશે 0 તો આપણે ગુણાકાર કરીએ તો a ડોટ b અને a ડોટ c થશે 0 તો પહેલા આપણે વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c નું મેગ્નીટ્યુડ મેળવવું પડશે તો એ મેળવવા માટે આપણે અહીંયા વેક્ટર a વેક્ટર b વેક્ટર c એનો વર્ગ આપણે કરીએ કારણ તો કે જો આપણને a ડોટ b b ડોટ c અને c ડોટ a ની વેલ્યુ 0 આપેલી છે અને માન કેવા આપ્યા છે આપણને સરખા તો એ કિંમત મેળવવા માટે આપણે મેગ્નીટ્યુડ લઈ એનો વર્ગ કરીએ તો a b c ના વર્ગનું વિસ્તરણ મેગ્નીટ્યુડ ઓફ a સ્ક્વેર મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર b સ્ક્વેર મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર c સ્ક્વેર +2 a ડોટ b b dot c c dot a તો આની બરાબર થશે k તો k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ k સ્ક્વેર પ્લસ આ થઈ જશે 0 a ડોટ b b ડોટ c અને c ડોટ a ની વેલ્યુ કેવી થશે 0 તો 3k સ્ક્વેર હવે બંને બાજુ વર્ગમૂળ લઈએ આપણે તો magnitude of vector a plus vector b plus vector c is equal to under root 3k હવે આપણે આ કિંમત મૂકીએ તો અહીંયા આવશે વેક્ટર a ડોટ વેક્ટર a વેક્ટર a ડોટ વેક્ટર b વેક્ટર a ડોટ વેક્ટર c upon magnitude of vector a plus vector b plus vector c into magnitude of vector a dot b અને a dot c ની વેલ્યુ શું થશે 0 a dot a એટલે કે magnitude of a સ્ક્વેર થશે magnitude of vector a square upon a plus b plus c આનું magnitude into magnitude of vector a એક magnitude vector a cancel એ magnitude આપણને આપેલું છે k a plus b plus c આનું magnitude મળ્યું આપણને under root 3k આ તો કેન્સલ થઈ ગયું તો આન્સર આવશે 1/√3 એ જ પ્રમાણે આપણે હવે વેક્ટર a વેક્ટર b વેક્ટર c અને વેક્ટર b સાથે ખૂણો મેળવીએ તેને કે આપણે cos θ2 વેક્ટર a વેક્ટર b વેક્ટર c ડોટ વેક્ટર b upon magnitude of vector a vector b vector c into magnitude of vector b ગુણાકાર કરો અંદર વેક્ટર a ડોટ વેક્ટર b વેક્ટર b ડોટ વેક્ટર b
vector c dot vector b upon magnitude of vector a plus vector b plus vector c into magnitude of vector b. હવે a dot b 0 થશે, b dot c 0 થશે. આ થઈ જશે magnitude of vector b square upon magnitude of vector a plus vector b plus vector c into magnitude of vector b. The magnitude of vector b cancel, k upon root 3k, k cancel, 1 upon root 3 answer. એ જ પ્રમાણે આપણે વેક્ટર a plus વેક્ટર b plus વેક્ટર c અને વેક્ટર c વચ્ચેનો ખૂણો લઈએ આપણે θ3. તો cos θ3 is equal to vector a plus vector b plus vector c dot vector c upon magnitude of vector a plus vector b plus vector c into magnitude of vector c. તો આ સાદુરૂપ આપો તો આન્સર શું મળશે આપણને 1 upon √3. એટલે કે cos θ1 cos θ2 અને cos θ3 ત્રણની વેલ્યુ કેવી મળે આપણને સરખી. એટલે કે θ1 is equal to θ2 is equal to θ3. એટલે કે વેક્ટર a plus વેક્ટર b plus વેક્ટર c એ વેક્ટર a વેક્ટર b અને વેક્ટર c સાથે સમાન માપના ખૂણા આંતરે છે. આગળનો એક્ઝામ્પલ જોઈએ આપણે, એક્ઝામ્પલ નંબર 15. જો વેક્ટર a 0 વેક્ટર ના હોય અને વેક્ટર b પણ 0 વેક્ટર ના હોય તો વેક્ટર a plus વેક્ટર b ડોટ વેક્ટર a plus વેક્ટર b is equal to magnitude of વેક્ટર a square plus magnitude of વેક્ટર b square. તો અને તો જ વેક્ટર a અને વેક્ટર b પરસ્પર લંબ હોય. તો જો a ડોટ a હોય તો આપણે શું લખી શકીએ magnitude of વેક્ટર a square. તો અહીંયા વેક્ટર a plus વેક્ટર b ડોટ વેક્ટર a plus વેક્ટર b is equal to magnitude of વેક્ટર a square plus magnitude of વેક્ટર b square આટલું જ આપણને. તો આને પણ આપણે શું લખી શકીએ આપણે magnitude of વેક્ટર a plus b એનો વર્ગ magnitude of વેક્ટર a square plus magnitude of વેક્ટર b square. કારણ a dot a is equal to magnitude of વેક્ટર a square. હવે આપણે વિસ્તરણ કરીએ તો a square plus 2ab plus b square is equal to magnitude of vector a square plus magnitude of vector b square. તો a square b square બંને બાજુથી કેન્સલ. તો વેક્ટર a dot વેક્ટર b is equal to 0. એટલે કે વેક્ટર a dot વેક્ટર b is equal to 0. તો બંને વેક્ટરનો ડોટ પ્રોડક્ટ 0 ક્યારે થાય? તો કે વેક્ટર a પરપેન્ડિક્યુલર વેક્ટર b હોય તો. અહીંયા જો આપણે શરૂઆતમાં આપી દીધેલું છે કે વેક્ટર a 0 વેક્ટર નથી અને વેક્ટર a b પણ 0 વેક્ટર નથી. આ ત્રણ પોસિબિલિટી થાય, કાં તો વેક્ટર a 0 વેક્ટર હોય, કાં તો વેક્ટર b 0 વેક્ટર હોય, કાં તો બંને કેવા હોય પરપેન્ડિક્યુલર. હવે આ રકમ જ આપણને શરૂઆતમાં આપી દીધેલું છે કે વેક્ટર a અને વેક્ટર b એ 0 વેક્ટર નથી, તો બંને કેવા હશે પરપેન્ડિક્યુલર. આગળના એક્ઝામ્પલ જોઈએ આપણે MCQ નંબર 16. જો થીટા એ બે સદિશો a અને b ની વચ્ચેનો ખૂણો હોય તો a ડોટ b ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 થવા માટે ચાર ઓપ્શનમાંથી કયો ઓપ્શન આવશે? તો a ડોટ b ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0 તો એની બરાબર આપણે લખી શકીએ કે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર b cos થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a અને મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર b એ બંને ગ્રેટર ધેન 0 જશે તો આપણે છેદમાં લઈ જઈએ તો cos થીટા ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. તો cos ની કિંમત પ્લસ ધન કયા ચલમાં હશે? તો કે પહેલા ચલમાં, અને ઇક્વલ ટુ 0 છે એટલે અહીંયા આવશે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ થીટા લેસ ધેન ઓર ઇક્વલ ટુ π/2. જો આપણે ઇનઇક્વલ લઈએ ફક્ત લેસ ધેન તો અહીંયા 0 cos ની કિંમત 0 થશે નહીં, cos ની કિંમત 0 π/2 આગળ થશે પરંતુ π/2 નો સમાવેશ અહીંયા થતો નથી, એટલે ઓપ્શન બી ઇઝ રાઈટ આન્સર. 17 MCQ જોઈએ. વેક્ટર a વેક્ટર b અને વેક્ટર a પ્લસ વેક્ટર b એકમ સદિશો હોય એટલે કે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર b મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 1 અને a અને b વચ્ચેના ખૂણાનું માપ આપણે મેળવવાનું છે. તો આપણે આ રીતે લખી શકીએ કે મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a પ્લસ
વેક્ટર b એનો વર્ગ એની બરાબર મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a સ્ક્વેર પ્લસ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર b સ્ક્વેર પ્લસ 2 વેક્ટર a ડોટ વેક્ટર b. તો આ થશે 1 1 1 2 વેક્ટર a વેક્ટર b into cos theta. તો 1 1 cancel, minus 1/2 is equal to cos theta. આ e અને b તો કેવા સદિશ થશે? એકમ સદિશ. તો cos theta is equal to minus 1/2, theta is equal to pi minus pi by 3, એટલે કે 2 pi by 3. તો આ ઓપ્શન આવશે b, 2 pi by 3. હવે I dot j cap dot k cap plus j dot I cap cross k cap અને k cap dot I cap cross j cap. તો હવે આપણી પાસે I cap j cap અને k cap હોય તો I cap dot j cap કરો તો શું મળશે આપણને? k cap. j cap dot k cap કરો તો મળશે આપણને I cap અને k cap cross I cap કરશો એટલે મળશે આપણને j cap. પછી તમે એન્ટી ક્લોકવાઇઝમાં ચાલશો તો I cap cross k cap. તો I cap cross k cap બરાબર minus j cap k cap cross j cap એટલે કે minus I cap મળશે અને j cap cross I cap એની બરાબર minus k cap એટલે કે I cap cross j cap એની બરાબર k cap. પછી j cap cross k cap એની બરાબર મળશે આપણને I cap અને k cap cross I cap એની બરાબર મળશે આપણને j cap. પછી તમે ઉલટું લો કે I cap cross k cap. I cap cross k cap એની બરાબર મળશે આપણને minus j cap. પછી k cap cross j cap એની બરાબર મળશે આપણને minus I cap અને j cap cross I cap એની બરાબર મળશે આપણને minus k cap. તો આનો ઉપયોગ કરીએ આપણે અહીંયા તો I cap dot j cap cross k cap એની બરાબર મળશે આપણને I cap પ્લસ j cap dot I cap cross k cap. I cap cross k cap એની બરાબર minus j cap પ્લસ k cap dot I cross j. I cross j એટલે મળશે આપણને k cap. તો I dot I એટલે કે મેગ્નીટ્યુડ ઓફ I સ્ક્વેર એટલે કે 1 minus 1 plus 1 plus 1 minus 1 cancel, આન્સર આવશે 1. તો ઓપ્શન C is right answer. હવે જો થીટા એ કોઈ પણ બે સદિશ a અને b વચ્ચેનો ખૂણો હોય તો અહીંયા માહિતી થીટા માટે વેક્ટર a ડોટ વેક્ટર b is equal to મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a ક્રોસ વેક્ટર b હોય તો થીટા ની વેલ્યુ મેળવો. તો જો અહીંયા વેક્ટર a ડોટ વેક્ટર b એની બરાબર શું થશે? મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a ઇન્ટુ મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર b ઇન્ટુ cos થીટા એની બરાબર a ક્રોસ b નો મોડ. તો એની બરાબર શું થશે? મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર a મેગ્નીટ્યુડ ઓફ વેક્ટર b ઇન્ટુ sin થીટા. બે સદિશ વચ્ચેના ખૂણાનું સૂત્ર હતું ને આપણી પાસે sin અને cos માટે. sin થીટા હતું અહીંયા magnitude of vector a cross b upon magnitude of vector a magnitude of vector b. તો a અને b નો મોડ થઈ જશે કેન્સલ. cos theta is equal to sin theta. તે બંને સરખા ક્યારે હોય? તો કે theta બરાબર pi by 4 હોય ત્યારે, અથવા તો sin upon cos tan tan theta is equal to 1. તો theta is equal to pi by 4. તો આન્સર આવશે ઓપ્શન B. Thank you.